ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર વાત થઈ હતી કે તમે લોકો ઉષ્માગતિશાસ્ત્રને બહુ વ્યવસ્થિત પાછા એક વખત રિવિઝન કરીને આવશો, જેની અંદર આ એક સમીકરણ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ, બરાબર. તો આના વિશે બહુ વ્યવસ્થિત અને ડિટેલમાં તમે લોકો ત્યારે ભણેલા હતા, એટલા માટે મેં તમને કીધું હતું કે થોડુંક વાંચીને આવજો. પણ જો વાંચ્યું નથી તો ઉપાધિ ન કરતા, કેમ કે હું જે કોન્સેપ્ટની જરૂર છે ને એ મેં આની અંદર લઈ લીધા છે, બરાબર છે. ફરી પાછા રિવિઝન તો તમારે થઈ જ જશે. એટલે આપણો જે આજનો જે ક્વેશ્ચન છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એલિંગહામ આલેખની સમજૂતી આપો, અથવા તો ધાતુ કર્મવિધિનો આપણો જે ઉષ્માગતિકીય સિદ્ધાંત છે એની અંદર જે આ એલિંગહામ આલેખની સમજૂતી છે એને આપણે જોઈએ, બરાબર. તો એલિંગહામ આલેખ ખરેખરમાં કોના માટેનો છે, તો એ એક આખી સમજ હોવી જોઈએ કે એલિંગહામ આલેખ છે શું. તો ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ છે, બરાબર. જેનાથી આપણને ખાલી મળશે શું, કઈ સમજૂતી મળી શકશે, તો ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે બેસ્ટ રિડક્શન કરતા કયો છે એની પરખ માટે આ ઉપયોગી છે. ખાસ ધાતુના ઓક્સાઇડ માટે બેસ્ટ રિડક્શન કરતા કયો, સારો રિડક્શન કરતા કયો, એની પરખ માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. તો મિત્રો પહેલા આપણે આના માટે શું જાણવું જરૂરી છે કે આ સમીકરણ તમને ખ્યાલ છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એમાં આલેખ કોના વર્સિસ કોનો છે, તો આ ડેલ્ટા જી અને વિરુદ્ધ કોનો છે, અહીંયા ટી નો આલેખ છે. તો મિત્રો આની સાથે વધારાની મેટર કઈ કઈ વસ્તુ કરશે, જો ટી ના મૂલ્યની અંદર ફેરફાર થાય તો એ પ્રશ્ન ઉભો થાય, ડેલ્ટા એસ ની અંદર પણ ફેરફાર થાય તો પણ પ્રશ્ન ઉભો થાય. તો આ બે વિષયની માહિતી આપણે આગળ ભણવાના છીએ. પણ પેલા આ સમીકરણ માટે જોઈએ કે મુક્ત ઉર્જા ફેરફારનું જે સમીકરણ છે એની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય, નેગેટિવ હોય, લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આ તમને ખ્યાલ છે. ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહે, અને ગ્રેટર ધેન 0 હોય તો શું થશે, પ્રક્રિયા આપમેળે થશે નહીં. આ તમને ઓલરેડી ખબર જ છે. ઉપરાંત આ સમીકરણ ઉપરથી આપણે જોઈએ તો ટી નું મૂલ્ય વધે, ટી નું મૂલ્ય વધે તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થશે, ટોટલ વધશે, બરાબર છે. ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ટોટલ કેવું થશે, વધશે. પણ આગળ નેગેટિવ નિશાનીના લીધે ડેલ્ટા જી કેવો થઈ જશે, ઋણ થશે. સેમ એઝ અહીંયા શું આવશે, જો ટી નું મૂલ્ય ઘટે એટલે ટી ઘટે તો આખો ટી ડેલ્ટા એસ પણ કેવો થાય, ઘટી જાય. પણ આગળ કેવું છે, ઋણ મૂલ્ય, તો ઋણ ને ઋણ કેવું થશે, ધન. ઇટ મીન્સ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ઘટે તો અહીંયા શું થશે, ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળશે, ત્યાં પોઝિટિવ, બરાબર. એટલે આ સંબંધ તમને લોકોને ઓલરેડી ખ્યાલ જ છે, અને ડિટેલમાં જવું જ હોય તો ઉષ્માગતિશાસ્ત્રને તમારે જોવું જોશે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ થિયરીમાં કે એક સાદી પ્રક્રિયા આપી છે, M પ્લસ O2 gives MO2, જેમાં ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ આપ્યો છે. એમાં એક અહીંયા પોઈન્ટ આપ્યો છે કે આ એક તાપમાનથી નીચા તાપમાને ડેલ્ટા જી કેવો છે, નેગેટિવ છે. એટલે કે એ પરિસ્થિતિને આપણે એ કીધી છે. આ તાપમાનથી ઊંચા તાપમાને ડેલ્ટા જી કેવો છે, પોઝિટિવ પરિસ્થિતિ આપણે એને કીધી છે બી. તો એ પરિસ્થિતિની અંદર શું આવશે, M પ્લસ O2 માંથી શું બને છે, MO2. ઇટ મીન્સ આ પરિસ્થિતિ દરમિયાન એટલે કે આ તાપમાનથી નીચા તાપમાને ડેલ્ટા જી કેવું બનશે, નેગેટિવ, અને આ પ્રક્રિયા પોસિબલ થાય છે, બરાબર છે. આ પ્રક્રિયા આપમેળે થાય છે. હવે એ જ પ્રક્રિયાને આપણે ઉલટાવી નાખીએ તો શું થાય, તો આ પોઈન્ટ જે છે, આ મૂલ્ય છે એ કેવું થઈ જશે, એક્ઝેક્ટલી વિરુદ્ધ મૂલ્ય મળશે ને. તો MO2 માંથી M અને O2 બને તો આ એ ભાગની અંદર એટલે કે આ તાપમાનથી નીચા તાપમાને ડેલ્ટા જી કેવો થઈ જાય, પોઝિટિવ થઈ જાય, અને પ્રક્રિયા આપમેળે થતી બંધ થઈ જાય. મિત્રો આ ખાસ જોજો, પ્રક્રિયાને ઉલટાવેલી છે તો મૂલ્ય પણ શું થઈ જાય, ઉલટાઈ જાય, બરાબર. તો પરિસ્થિતિ બી ને આપણે જોઈએ એક્ઝેક્ટલી. તો પરિસ્થિતિ બી શું કહેવા માંગે છે એ જુઓ. પરિસ્થિતિ બી ની અંદર શું કીધું છે, M પ્લસ O2 માંથી MO2 બને છે. તો એ જે તાપમાન છે એ તાપમાન કેવું છે, આ પોઈન્ટ કરતા વધારાનું તાપમાન છે. આ જે T1 છે એના કરતા વધારે તાપમાન છે. તો આ પોઈન્ટ કરતા જો વધારે તાપમાન હોય તો ત્યાં ડેલ્ટા જી કેવો થાય, પોઝિટિવ. એટલે આ પ્રક્રિયા પોસિબલ છે, પણ આ તાપમાનથી ઊંચા તાપમાને, એટલા માટે શું છે, ત્યાં ડેલ્ટા જી કેવો બનશે, પોઝિટિવ, અને પ્રક્રિયા આપણે થતી નથી, આપમેળે થશે નહીં.
તો હવે આનાથી એક્ઝેક્ટલી ઊંધું વિચારીએ તો MO2 માંથી M અને O2 બને છે. MO2 માંથી M અને O2. તો આ પ્રક્રિયા કેવી બનશે? તો આનાથી એક્ઝેક્ટલી વિરુદ્ધ બનવી જોઈએ ને. ડેલ્ટા જી કેવો થશે? ત્યાં નેગેટિવ, અને પ્રક્રિયા કેવી થઈ જશે? આપમેળે. ખબર પડે છે આ? એટલે આ જે ક્રિટિકલ ટેમ્પરેચર, એક તાપમાન જે છે એનાથી નીચા તાપમાને જો પ્રક્રિયા કોઈ પણ થાય, એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતરણની પ્રક્રિયા થાય, તો નીચા તાપમાને હોય તો આ નેગેટિવ હોત, ઊંચા તાપમાને છે તો કેવી થઈ ગઈ? પોઝિટિવ. બરાબર છે. કોઈ એક જ પ્રક્રિયા ઊંચા તાપમાને પોઝિટિવ થઈ, નીચા તાપમાને કેવી થઈ? નેગેટિવ. બરાબર છે. જોઈએ હજુ બીજા એક્ઝામ્પલથી આપણે આગળ વધીએ. હવે મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ આમાં. ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો છે. જુદા જુદા 3 અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે Ag2O, HgO અને ZnO. 3 માટે જો તાપમાન આપ્યું છે, આ T1 તાપમાન છે, T2 તાપમાન છે, T3 તાપમાન છે. તાપમાન ધીમે શું થાય છે? અહીંયા વધતું જાય છે. બરાબર. તો અહીંયા ટૂંકમાં ઓછા તાપમાને કઈ એક પ્રક્રિયા થઈ છે મેં લખ્યું છે. ઓછા તાપમાને થતી પ્રક્રિયામાં Ag2O માત્ર તાપમાનની અસર હેઠળ ઓક્સિજનને દૂર કરે છે. 1/2 O2 ત્યાંથી દૂર થાય છે. HgO પણ ઓછા તાપમાને શું થશે? Hg માં રૂપાંતરિત થશે, O2 દૂર કરે. ઇટ મીન્સ રિડક્શન થઈ ગયું. અહીંયા શું લખ્યું છે? રિડક્શન કરતાની જરૂર નથી. ક્યારે? જ્યારે તાપમાન ઓછું છે ત્યારે. પણ જો હવે આગળ વધીએ તો ZnO માટે જોઈએ તો ZnO માટે અહીં મેં એક્ઝેક્ટ લખ્યું છે. જો આ તાપમાન કન્ટિન્યુઅસ વધતું જાય છે તો ZnO માટે પ્રશ્ન ઉભો થશે. તો વધુ તાપમાને ZnO માંથી Zn બને ખરી, પણ રિડક્શન કરતાની આપણને જરૂર પડશે. એટલે ખૂબ જ ઊંચું તાપમાન અહીંયા જરૂર પડે. એના કરતા આપણે શું કરી શકીએ? તો રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગમાં લેશું? કાર્બનને લેવો જોઈએ. રિડક્શન કરતા તરીકે કાર્બન. તો અહીંયા એક પ્રક્રિયા આપણે જે સાચી લખી શકીએ શું? તો ભાઈ ZnO વત્તા C ગીવ્સ શું બની જશે? Zn વત્તા CO. ઇટ મીન્સ જો રિડક્શન કરતા હોય તો આ પ્રક્રિયા પોસિબલ થાય. બાકી આ તાપમાનથી નીચા તાપમાને કોઈ પણ રિડક્શન કરતા વગર આ પ્રક્રિયા પોસિબલ થતી નથી. એટલે કે ZnO માંથી Zn મળતું નથી. આ તાપમાનથી નીચા તાપમાને. ઊંચા તાપમાને જવું હોય તો શું જરૂર પડશે? હવે રિડક્શન કરતાની જરૂર પડશે. બરાબર છે. હવે આ એક નાનકડો સંબંધ શીખી લઈએ, એન્ટ્રોપી વાળો, જે તમને ઓલરેડી ખબર જ છે, છતાંય આપણે રિવિઝન કરીએ છીએ. મેં તમને પહેલા કીધું હતું. તો ડેલ્ટા એસ અને ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ શું? તો આમાં એક ખાસ વસ્તુ એક યાદ રાખવાની છે મિત્રો, કે મોલ વધે તો અણુઓની અંદર અવ્યવસ્થા વધશે. હવે અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. આ તમને લોકોને ખ્યાલ છે. બરાબર છે. આ એક વસ્તુ, આ પોઈન્ટને ખાસ યાદ રાખવાનો. જેમ મોલ પોઝિટિવ હશે, મોલ વધશે, એમ અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી એમાં વધારો થશે. એન્ટ્રોપીની અંદર વધારો થાય. તો ડેલ્ટા એસ પોઝિટિવ હોય, આપણે સમીકરણ કયું યાદ રાખવાનું છે? તો આ જ સમીકરણ યાદ રાખો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ જ સમીકરણ યાદ રાખો. હવે એ સમીકરણની અંદર આ વેલ્યુની અંદર ફેરફાર થાય તો પ્રક્રિયાની અંદર શું ફેરફાર થાય એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. ડેલ્ટા એસ જો પોઝિટિવ હોય તો ડેલ્ટા જી કેવું બનશે? નેગેટિવ. પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. ડેલ્ટા એસ 0 થઈ જશે એટલે કોઈ અવ્યવસ્થા નથી. તો ડેલ્ટા જી પણ 0, સંતુલનમાં પ્રક્રિયા. ડેલ્ટા એસ નેગેટિવ તો ડેલ્ટા જી પોઝિટિવ, અને પ્રક્રિયા આપમેળે ન થાય. બરાબર છે. હવે ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં એક આલેખ આપેલો છે મેં. ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ છે. બરાબર છે. હવે આની અંદર જુદી જુદી પરિસ્થિતિઓ આપી છે. જો ડેલ્ટા જી નેગેટિવ છે એ પરિસ્થિતિ જ્યારે C માંથી CO બને છે. બરાબર છે. ત્યાર પછી C માંથી CO2 ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યારે B પરિસ્થિતિ છે, અને C પરિસ્થિતિની અંદર CO માંથી CO2 થાય છે ત્યારે ડેલ્ટા જી કેવો છે? પોઝિટિવ છે. પણ આ એક ખાસ જોવાનું છે કે આ લાઈનથી નીચેના ભાગની અંદર ડેલ્ટા જી કેવો છે? નેગેટિવ. આ લાઈનથી ઉપરના ભાગમાં ડેલ્ટા જી કેવો હશે? પોઝિટિવ હશે. તો એ 3 પરિસ્થિતિ માટે આપણે જોઈએ તો એ પરિસ્થિતિમાં શું આપ્યું છે? C માંથી CO. C માંથી CO કઈ રીતે બનશે? તો C પ્લસ 1/2 O2 gives CO. બરાબર. C માંથી CO2 કેવી રીતના બનશે? તો C પ્લસ O2 gives CO2. અને CO માંથી CO2 કઈ રીતે બનશે? તો CO પ્લસ 1/2 O2 gives CO2. તો હવે આની અંદર આપણે જોઈએ તો હવે એન્ટ્રોપી થી આગળ વધશું થોડાક. તો અહીંયા સીધું જ એક્ઝામ્પલ છે. આ મોલ કેટલા છે? આ પ્રક્રિયક છે. આ કોણ છે? નિપજ છે. બરાબર. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર. આ તમને લોકોને ખ્યાલ છે. તો એનપી પ્રોડક્ટના મોલ કેટલા છે? પ્રોડક્ટના મોલ 1 છે. 1 માઇનસ
પ્રક્રિયકના મોલ અહીંયા ઓક્સિજનના કેટલા છે 1/2 1/2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે +1/2. તો અહીંયા મોલ પોઝિટિવ મળ્યા છે, ધન મૂલ્ય મળ્યું છે, તો મોલ વધશે તો એન્ટ્રોપી વધશે. એન્ટ્રોપી વધે તો હમણાં જ આપણે જોયું ડેલ્ટા કેવો બનશે નેગેટિવ. તો પ્રક્રિયા કેવી થશે આપમેળે. આલેખ કેવો મળે આપણને આ રીતના ડાઉનવર્ડમાં. ડાઉનવર્ડમાં શું કામ એને તો મેં અહીંયા એક્ઝેક્ટ બતાવ્યું છે. આલેખ આ કયો મળ્યો આ રીતનો મળ્યો બરાબર. ત્યાર પછી C+CO2 માટેનું તેમાં ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેના મોલ કેટલા છે અહીંયા 1 અને 1 જ મોલ છે. NP - NR 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. મોલ 0 ડેલ્ટા S પણ કેવું થશે 0 તો ડેલ્ટા G પણ કેવું થઈ જશે 0. તો પ્રક્રિયા કેવી રહેશે સંતુલનમાં. તો ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ કેવો રહેશે આ જે સીધી રેખા જે હતો C માંથી CO2 માટેનો એ જ રહેશે બરાબર છે સીધી રેખા. ત્યાર પછી CO અને CO2 આ જે લાઈન હતી કે જે નિશ્ચિત તાપમાન હતું એનાથી પણ વધારે તાપમાન બરાબર. તો CO + 1/2 O2 gives CO2. તો આની અંદર એક ઓક્સિજન ઉમેરાય તો જ CO2 બને. તો આના માટે જો અહીંયા મોલ જોવું જોઈએ અહીંયા ઓક્સિજનના માટેના 1 મોલ, અહીંયા અડધો મોલ અને અહીંયા પણ શું આવશે 1 મોલ. તો NP - NR માં નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના કેટલા 1n1/2. તો અહીંયા જવાબમાં શું આવશે -1/2. તો મોલ કેવા થઈ જશે ઘટશે. તો ડેલ્ટા S પણ ઘટશે એટલે કે એન્ટ્રોપી પણ ઘટશે. એન્ટ્રોપી ઘટે તો ઓપોઝિટમાં શું આવશે ડેલ્ટા G માં પોઝિટિવ નેચર આવશે. તો પ્રક્રિયા આપમેળે અહીંયા થશે નહીં. તો મિત્રો આમાં એક સિમ્પલ જોઈ શકાય કે જો આની જગ્યાએ આપણે અહીંયા સિમ્પલ જ વાત છે કે આપણે ઝિંક ઓક્સાઇડની વાત કરતા હોય કે ભાઈ ઝિંક ઓક્સાઇડ આપણી પાસે એક્ઝામ્પલ તરીકે છે તો આ 3 માંથી કયો રિડક્શન કરતા ઉપયોગમાં લેવાય. આ 3 માંથી કઈ પરિસ્થિતિ લેવી જોઈએ. તો ઝિંક ઓક્સાઇડ માટે જો તાપમાન નીચું હોય તો કઈ પરિસ્થિતિ લઈ શકાય C માંથી CO બનતી. એટલે કે આપણે અહીંયા સીધું જ એક્ઝામ્પલ લઈએ કે ZnO + C gives Zn + CO. એટલે આ કાર્બનને રિડક્શન કરતા તરીકે લઈએ તો થોડોક વધારે સરળ બને કેમ કે એ જે કાર્બન છે એના લીધે થતી પ્રક્રિયા છે એ કેવી હશે આપમેળે થતી પ્રક્રિયા બરાબર છે. હવે વધારાના એક્ઝામ્પલ આપણે જોઈએ તો વધારાનું એક્ઝામ્પલ જોઈએ આપણે કે આ જે આલેખ છે ડેલ્ટા G વિરુદ્ધ T નો જ છે બરાબર. ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ છે. મેં બે અહીંયા લખેલા છે FeO અને ZnO. સેમ એજ રિએક્શન C માંથી CO, C માંથી CO2 અને CO માંથી CO2 બરાબર. આ ભાગમાં ડેલ્ટા G નેગેટિવ છે, આ ભાગમાં ડેલ્ટા G ઇક્વલ ટુ 0 છે અને ડેલ્ટા G અહીંયા કેવો છે પોઝિટિવ છે. તો હવે અહીંયા બે પ્રક્રિયા લખી છે ZnO વત્તા C. Zn વત્તા CO હમણાં જ મેં તમને સમજાવ્યું અને ZnO વત્તા CO અને Zn વત્તા CO2. તો તમને લોકોને આ ખ્યાલ છે કે આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા G કેવો મળશે પોઝિટિવ મળશે. આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા G કેવો મળશે તમને નેગેટિવ મળશે. આ તમને ખ્યાલ છે. તો તમે કઈ પ્રક્રિયા પસંદ કરશો 1 નંબરની પ્રક્રિયા કે જેમાં આપણે કાર્બનને રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લીધો છે. હવે મિત્રો તમારે આ એક હોમવર્કમાં કહેવાનું છે કે FeO આપણી પાસે જો ઓક્સાઇડ તરીકે હોય તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવી સારી પડે, કયો રિડક્શન કરતા આપણા માટે સારો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ કહેવાનું છે. હોમવર્ક છે તમારું આ કે કઈ પ્રક્રિયા વધારે સારી બનશે, વધારે સરળતાથી થશે અથવા તો આપણે એમ કહીશું આપમેળે થશે બરાબર છે. અહીંયા આખે આખો આપણો કોન્સેપ્ટ જે એલિંગહામ આલેખનો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર. તો મિત્રો હવે તમને ઓક્સાઇડના રિડક્શન માટે કયો રિડક્શન કરતા ઉપયોગમાં લેવો એની લગભગ ખબર પડી ગઈ છે બરાબર છે. એટલે અહીંયા આપણે સીધું જ જોયું કે ડેલ્ટા G દરેક વખતે નેગેટિવ બન્યો તો એ પ્રક્રિયા આપણે પ્રિફરેબલ કરશું. જે સહેલી પડે આપમેળે થાય એ જ પ્રક્રિયા સારી પડે ને બરાબર ને. હોમવર્ક તમને કોઈક કરી દેતું હોત તો કેવી મજા આવતી હોય એના જેવું છે બરાબર ને. હવે જો આ આખા એલિંગહામ ડિસ્ક્રિપ્શનની અંદર તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો ફરી પાછો તમે કહી શકો છો બરાબર છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને.